આ વસ્તુ તમે બહુ સરસ કીધી કે તમને એકવાર ખબર પડી જાય ને કે આમાંથી આટલા ફાયદા થાય છે અને આની એક અલગ મજા છે, પછી ઈચ્છા નથી થતો હવે નથી ખાવું, છોડી દઈએ એમ. હવે એક બીજી વસ્તુ, સારું જમવાનું બનાવવું જોઈએ, ઓર્ગેનિક બનાવવું જોઈએ, માટીના વાસણમાં બનાવવું જોઈએ, બરાબર. દૂધ, પનીર, ચીઝ આ બધું બને ત્યાં સુધી ઘરનું રાખીને ઘરનું બનાવીને ખાવું જોઈએ. પણ વસ્તુ હવે એ છે કે આજકાલ લોકો મેટ્રો સિટીમાં શિફ્ટ થાય છે. નવા નવા ન્યૂલી મેરિડ કપલ છે તો એ ઇન્ડિવિજ્યુઅલ ફેમિલીમાં મતલબ ઇન્ડિપેન્ડન્ટ થઈ રહ્યા છે. ઘણા છોકરાઓ જે પીજીમાં રહે છે જોબ માટે, ભણવા માટે, આવા લોકોને ભૂખ લાગે, જેમને કુકિંગનું વધારે સેન્સ નથી, તો પછી એક ઓપ્શન એવો હોય છે માર્કેટમાંથી મેગી લઈ આવે, મેગી બનાવી દે, ચીઝ નાખી દે ને ખાઈ લે. દેટ ઇઝ ધ વન આઈડિયલ વે એમના હિસાબે હોતો હોય. હવે એ લોકોને મેગી ના ખાવું હોય તો ઇઝી, ક્વિક અને ઘરે બનાવીને ખાઈ શકે એવું કંઈક 2-4 રેસીપી હોય તમારી જોડે તો આપો, તો એમને ઘણો ફાયદો થશે. બેટર છે કે તમે કોઈ રાઈસની રેસીપી બનાવો, કોઈ દાળની રેસીપી બનાવો, મિક્સ વેજીટેબલ સાથે કંઈ તમે રેસીપી બનાવો, એ બેટર રહેશે. ફોર એક્ઝામ્પલ, તમારે બીજું તમને કંઈ લાંબુ આવડતું નથી, બરાબર છે, પેકેટનું ફૂડ ખાવા કરતાં તો 100% તમને કહીશ બેટર. ભલે હમણાં આપણે આગળ વાત કરીને પ્રમાણે કોઈક લોકો રિલેટ કરતા છે ને ખબર છે કે એમ કહેશે નિકુંજભાઈ એક તરફ આવું કે છે બીજી તરફ આવું, પણ વર્ષમાં 2 વર્ષ ઓપ્શન છે કોઈ, એમાં આપણે એક સારું મળતું તો ચૂઝ કરવા વાય ના મામા કરતા કાણો મામો સારો. બસ. તો તમે ખાલી બટેટાવાળા સાદા ભાત વઘારી લ્યો, અથવા તો એની ન્યુટ્રિશન વેલ્યુ વધારે હોય તમે એમાં વેજીટેબલ જે પડ્યા હોય નાખી દો. સેમ જ રીતે ખીચડી વઘારી લ્યો. ઇવન ઘરની જે વધેલી રોટલી હોય, તમારી જે વધેલી રોટલી હોય ને એને છાશ, ડુંગળી, ટમેટા સાથે વઘારી લ્યો, બેટર છે, બહુ બેટર છે. તમે જે ઓલું ખાવ છો પેકેટનું એના કરતાં 100% બેટર છે. પણ નહીં, આપણે રેસીપી ઉપર આપણે પ્રોપર રેસીપી ઉપર વાત કરીએ. 1-2-3 રેસીપી એવી કે આવું બની શકાય, આવું બની શકાય, એવી કોઈ રેસીપી? એક તમને આપીશ હું, એક છે સાદા હળદર, રાઈ, જીરા, મીઠાવાળા બટેટાવાળા વઘારેલા ભાત. બહુ સિમ્પલ અને ઇઝી રેસીપી, અને ટેસ્ટમાં તમને મજા આવશે, સેટિસ્ફેક્શનમાં મજા આવશે. એક રેસીપી થઈ ગઈ. કાંઈ નહીં, રાઈ, જીરું, લીમડો હોય તમે નાખો, કાંઈ જરૂર નથી. કાંઈ ફેન્સી ન બનાવો, રેસીપીને સિમ્પલ રાખો, કોમ્પ્લેક્સ ન કરો. વસ્તુના પ્રોબ્લેમ ક્યાં શરૂ થાય, કોમ્પ્લેક્સ કરી નાખો. એટલે હમણાં હું એવી રેસીપી દઉં, બનાવી ઇઝી હોય પણ 25 ઇન્ગ્રીડિયન્ટ્સ હોય તો પ્રેક્ટિકલ ન કહેવાય. આ તમે દરરોજ ખાઈ શકશો, કારણ કે બટેકા 2 કિલો લઈ આવ્યા, ભાત ઘરમાં પડ્યા હોય, થઈ ગયું કમ્પ્લીટ. બીજી રેસીપી ખીચડી, મગ ચોખાનું બેનું મિશ્રણ, એમાં તમારા ચોઈસના વેજીટેબલ જે બી અવેલેબલ હોય નાખી દો, સિમ્પલ વઘાર કરીને ખાઈ લ્યો. ત્રીજી રેસીપી ભાત હોય બાફવા, બહુ ઇઝી છે, તમને ખબર જ છે. એને દહીં સાથે ખાઈ લ્યો. પીળા ભાત વઘારી, હળદર, રાઈ, જીરા, મીઠાવાળા પીળા ભાત વઘારી દહીં સાથે ખાઈ લો, કર્ડ રાઈસ. આવું ખાવ, આ સારી વસ્તુ છે. અને ઓલું તો તમને કહું હકીકત આપણે દેખાદેખીમાં લાગે છે, બાકી તમને કહું સાચી એમાં લાગે તમને મજા, તમને ખુદ એવું તમે ફીલ કરાવો છો કે મને મજા આવે છે, આમાં મજા છે નહીં એમાં. આ તો તમારી જાતને તમે બેવકૂફ બનાવો છો કે ના ભાઈ આઈ એમ હેપી. એકચ્યુઅલમાં શું છે નહીં, મને કે તમારે જવાબ નથી સાંભળો, તમે ખુદને જવાબ દો, અને એ હંમેશા સાચો જવાબ છે. એક્ઝેક્ટલી. ના, વસ્તુ સાચી છે. અને તમારું શરીર સારું રાખવા માટે તમારે સારા ભોજન તો કરવું જ જોઈએ, એ આઈડિયલ વે છે. અને તમારા બોડીની સૌથી પ્રાથમિક જરૂરિયાત. એનું એક્ઝામ્પલ આપું. માણસને શરીર સારું રાખવા માટે કઈ હદ સુધી જઈ શકે ને જવું પડે. યુટ્યુબમાં તમે સર્ચ કરજો, સ્ટ્રીટ ફૂડ એન્ડ ટ્રાવેલ ટીવી ઇન્ડિયા નામની ચેનલ છે. એમાં ત્યાં સબસ્ક્રાઈબર તમે જોજો, એના વિડીયોઝ જોજો. મેં બંધ કરી દીધી. શું કરવા બંધ કરીને? એનું કારણ હેલ્થ ફર્સ્ટ. એમાં સબસ્ક્રાઈબર તમારા બહુ સારા, 3.5-4 લાખ જેવા સબસ્ક્રાઈબર છે, મને યાદ નથી. 3.5 લાખની આજુબાજુ, 3,60,000 તો લખી જ લ્યો મિનિમમ, એટલા છે કદાચ. એટલે સબસ્ક્રાઈબર સારા, અને ઇવન મેં જોયેલા છે. ઇન્કમ બી સારી હતી, તોય મેં બંધ કરી દીધી. કારણ કે હું બેઝિકલી તો હું સ્ટ્રીટ ફૂડ જ રિવ્યૂ કરતો ને, એમાં રેસ્ટોરન્ટના ફૂડ. પછી મને અમુક વસ્તુ જાણવા મળી કે ભાઈ સારું શું છે આમાંથી, જો મને નુકસાન કરે છે તો બીજાને નુકસાન કરશે જ, અને આપણે ખોટું બોલીને પૈસા કમાવાના. અને મને ખબર છે કે ક્રિએટર માટે એનું કામ આવું છોડી દેવું, એક ચેનલ ચાલતી ચેનલ કમાવું, દીકરો એને કહેવું કે ભાઈ હવે નથી આમાંથી કમાવું, છોડ દેવું, એમાં કામ ન કરું, દેટ ઇઝ વેરી ટફ. હાલો ને તમને કહી જ દઉં ઓપનલી, $2,000 મિનિમમ ઇન્કમ હતી એમાંથી મહિનાની ઓલમોસ્ટ 1,60,000. 1,60,000ની ચેનલ, હેલ્થ લોકોની ના બગડે, લોકો એને જોઈને ઇન્ફ્લુઅન્સ ના થાય, એના માટે થઈને મૂકી દીધી. દીધી. વાહ.
આ બહુ ખરેખરમાં બહુ મોટું પગલું કહેવાય મારા હિસાબે.